હવે અમે ગૌમુખી નીકળી ગયા છીએ ફાઇનલી. હવે કંઈક બીજે જાય છે, કંઈક રસ્તામાં બીજો ધોધ આવે નદી બધી, કેમ કે આ ઉનાળો છે, થોડોક ગરમી બહુ છે. ક્યાં છો? એટલે થોડી ગરમી લાગે છે. આ ભાઈને કામ વરસાદ રહી છે તો એને ફોન કર્યો છે. હું આવ્યો છું એટલે અત્યારે ગૌમુખી છે. હવે ગૌમુખી થી કઈ બાજુ? મસ્ત લોકેશન છે, સબરીધામ રોડે. વિડીયો ઉતારે મારી સિચ્યુએશન મને ખબર છે. નકર તું ગોપલા ફરવાનો શોખ નથી ને એટલો શોખ એટલો. ગોપલા સિનેમેટિકલ વ્યૂ લે. તો આપણે ઉનાળામાં આવ્યા એટલે બાકી આ તો વાદળ આ બધું છે ને ફૂકાઈ ગયું. બાકી આમ લીલું જામ ચોમાસામાં આવે ને જીરું જર્મન છાય સીટી જવાનું. આ મજા જ આવે ભાઈ. મોજે દરિયા થઈ જાય, હરખી ખાવા ને મોજ આવે. જો આમ જો એવી મોજ છે બધા ભરણા છો ડાંગમાં. સુબીર બધું પબ્લિક રોડ પર આવી ગયું. પણ આખું ગામ કેટલા આજુબાજુ ગામ વાળા બધા છે ને. પબ્લિક ઓછી છે વધારે રહી. ઓકે આવો અહીંથી 30 કિલોમીટર છે. પેટ્રોલ પંપ પૈસે ને ઓહો એ આખું બધી બાજુ પબ્લિક જ છે ને કરું. તો ફાઇનલી અમે સબરીધામ પહોંચી ગયા છીએ. સબરીધામનું મંદિરની ટોચ ધજા દેખાતી હતી, પણ હમણાં બતાવું થોડીક આગળ જઈ. મસ્ત ઉપર ડુંગરો ચડવાનો છે. મસ્ત ઓલી ગાડી વાળા તો હારા આગળ છે કે અને આ ના બીજી છે. આ તો બોડી વાઈશું તું કે નતું વાઈશું કરા? હા પબ્લિક છે હો ભાઈ. હા સબરીધામ જોઈ લો ભાઈ, સબરીધામની મોજ. 202 હા રો પણ કાવો અંગલાય ખાવો મેરો પણ આમ જો પણ એ હેન્ડ બ્રેક મારવાની નથી ખબર રહેતી. નથી હાલતી, ગેરમાં નાખી. તો અમે સબરીધામ આવી ગયા છીએ. દર્શન કરી લીધા છે. અંદર દર્શન ફોટો અને વિડીયો લેવાની ના હતી. તો શું છે કાજુના છે? જોઈ લે આપણે કે કાજુનું એટલે કાજુનું આમાં બીજ નીકળે. લોગો ઓલા આપડા તો આ કાજુનું ઝાડ છે ભાઈ. બતાવો વ્યુઅર ને બતાવો. જો તો ભાઈ કિલો કરો. હા ભોલાભાઈ છે, આનો સંબંધ કરવાનો છે. કોઈ છોકરી હોય તો બહાર અત્યારે કાજુ ખાય છે. જો અહીં કાજુ ફોલે છે, કાચા છે અંદરથી. લણની ડુંડીની હજી પાયકા જ નથી. પાક્યા પછી પાયકું હોય એમ જ નીકળે. હાલે નીકળો હો કાજુ. આ કડક થઈ જાય એટલે કાજુ હજી આ કડક થાય. કાચું છે આ અત્યારે કાચું છે હજી. એના ઉપરનું ફ્રૂટ છે ને હજી એવડું મોટું થાય. હજી તો નાના છે. એક જ બીજ આવે છે. કેમ બાકી હસા મન થઈ ગયું પણ હવે ખવાય એવું છે નહીં. ખવાય તો નહીં ને ભાઈ પાકે. કે કાજુ તો અમે થોડુંક બપોરની પેટ દૂધા કામ દૂધા કરી લેવી. અહીંયા તો 5 સ્ટાર હોટલ ન હોય, આવી હોટલ હોય પણ ખાવાનું સારું હોય છે ધાબામાં. 5 સ્ટાર હોટલમાં આવી ગયા. 5 સ્ટાર હોટલમાં આવી ગયા છે. તો ખાવા પીવાનું થઈ ગયું છે મસ્ત. હવે ગાડીમાં ઊંઘ લેવાની છે. ગાડીમાં મસ્ત ઊંઘ લેવાની છે. હવે ખાવા પીવાનું થઈ ગયું છે. અને આ શું છે મમૈયા
મમ્મી અહીંયા લઈ લીધું છે મસ્ત મૂકવા દવા બહુ મજા આવે કેમ પેઢીઓથી તું ખાતો એમ બોલ. હું ખાતો પહેલા આપણે હમણાં ફોન પડી જાય મારો કાંઈ નહીં આ પાછો હાલો ગાડી ઠંડી છે છાયા મૂકી હતી એટલે સારું છે હવે એવું આ અંકુશભાઈ નું કહેવાનું છે અમે સબરીધામ ગયા હતા તો સબરીધામ અને હું સબરીધામમાં જઈ રામ ભગવાન આવ્યા હતા ને તો એને હાટું પાણી લેવા સબરીમાં ઠેક પંપા સરોવર હાલીને આવ્યા. તો આપણે ગાડી લઈને જઈએ છીએ આપણે હાલીને જવું જોઈએ ને આપણે થોડા રામ હાટું જાય આપણે સબરીધામ લે સબરીધામ એ પાછું તો રામ જ આટલું જવાનું હોય ને તો આ બધા કેવી મોજ છે તો તરબૂચ બરબૂચ ખાય તો મોજ તો પંપા સરોવર જાય છે ફાઇનલી હા. અમે રામ બનીને નહીં રામ નથી અમે રામના લખણ ગુણે આપણામાં છે નહીં. રામ જ હતો પણ તમારે તો અમારે સિગ્નલ આવી ગઈ છે આ બધે આજે હોળી છે ને તો આવા બાંબુ રાખી આપે છે કે એટલે અમે બિસ્કિટ લઈને આવ્યા છે બિસ્કિટ બધાને આપી છે ફોન કરવાનો એટલે જવા દે છે અમને જો આ લોકો શું કરો પાછળ જ છે ભાઈ એ બધા કહેતા હતા અમાર ગાડી આવે હાલો ભાઈ હા ભાઈ જો અહીંયા મસ્ત નેહડા છે મસ્ત નેહડા અહીંયા ન હોય અહીંયા નેહડા નો હોય ગીરમાં નેહડા તો ગીરમાં આ ઈ તો હાલે ભાઈ નેહડા નહીં તો આવ ગમે એ હોય અહીંયા શું કહેવાય ને એ તમારે શું કહેવાય આને મકાન ને મકાન ઘર નેહડા નો કે ઝૂંપડા ગામડું કે ઘર નહીં મંદિર કે ભાઈ ઘર એક મંદિર છે અહીંયા જો આ લોકો બાંબુ કેટલા બાંબુ એલા ભાઈ હું ભણો છો કે નહીં તો હવે થોડુંક અમારે આમ જો લોકેશન ને આમ જો મજા આવે એવું આમ ભાઈ આવા મંદિર હે ને લાંબા એક ગામ હાલો, મંદિર. બિસ્કિટ આપો બિસ્કિટ બિસ્કિટ કાઢો નથી ખાવા દોઢ આ મોટા છે આ તો બધા ચાલે ગામડા તો આ જો અમે 1000 બિસ્કિટ લઈને આવ્યા છીએ બધા છોકરાની બધાને દેતા જાય છે બધા બધાને કેક આપી દે ઓય બિસ્કિટ ખોળામાં બિસ્કિટ રાખીને બેઠા જો એટલા લઈને જ એટલા આવ્યા છીએ ને 1000 બિસ્કિટ લઈને આવો 1000 પેકેટ લે અહીંયા જો તાર ખેંચી લે આ લઈ જા લાય ઓલી છોકરી આ અમે વેચી રહ્યા છે બિસ્કિટ છોકરાઓ કેટલા બધા ખુશ થઈ જાય જો તમે હવે અમે સંપા સરોવર આવી ગયા છીએ સંપા નહીં પંપા પંપા સરોવર ભાઈ પાણી બહુ ઉકાઈ ગયું છે ખાલી ડેમમાં ભર્યું છે નીચે તો બધું ઉકાઈ ગયું છે તો હવે થોડાક અમે નીચે જઈને તમને મજા કરાવડાવી તો આ વખતે છે પાણી. એની પાણી છે એમ કહેશો તું આવું લીલું હજી પણ હજી ઉનાળો હવે બેઠો ને હવે તું એકાદ મહિના પછી આવે ને તો આ બધું સુકાઈ જાય પબ્લિક એ બહુ છે લીલું બહુ ઘણા ટાઈમ પછી લીલું નીચે આવે હાલો નીચે મોજ આવે છે થોડોક ડ્રોન ના શોટ લઈ અમારી ગેંગ જો કોઈ ગઈ છે ક્યાં વચ્ચો બસ હાલો ભાઈ પંપા સરોવરમાં ડૂબકી લગાવવાની અહીંથી મારો ડૂબકી અહીંથી સ્વિમિંગ પુલ કરવાની મજા આવે અહીંયાથી આમ જો અહીંથી નીકળે સીધો આમે જ નીકળે હે તરતા આવડતું અહીંથી નીકળે
સડવાનું હોય કે નહીં? ઓય સા પડી ન જતો. આપઘાત નથી કરવો ભાઈ. હા ભાઈ ફિશિંગ કરે છે. ફિશિંગ ફિશ પકડે છે આ ભાઈ. તો ઓલી જાળી હોય ને તો એમ કરવું પડે. એમાં કાંઈ બહુ ઊંડું હોય છે હો અહીંયા. કેટલું ઊંડું હોય છે? તો જાતા ખબર પડે. અહીંયાથી ડ્રોન ઉડે ને અહીંયા બેહીને મસ્ત સમજે. હાલો હાલો બનાવી દઈએ. ડ્રોન લેતા આવો પણ. હા આપણી પાસે હોય લઈને જ આવ્યા બધું. હસાન એટલે જ રાખ્યો. દેખાતું જ નથી સૂર્યની સામે. જોજે હોતું. હા પાણીમાં નો રહ્યો. નીચેથી ઓલા છોકરા રમે ને પાણીમાં જાય તો આ બેન ટુબાડવા પડશે. જાવ ડૂબકી મારો હવે. ઓલા છોકરા રમે ત્યાં જાવ દે. મસ્ત આવી છે વ્યૂ. ઓલા આવ્યો. ક્યાં છે? નીચે લેને. આવે છે અડધી ટોળકી. ડ્રોન શોટ લઈ લો. અને ચશ્મા આપ ને તો એમ દેખાય. હા દેખાય. આવે છે. આવો મિત્રો. તમે બધા બિસ્કિટ બાંટતા આવ્યા? હા પંપા સરોવર ને અહીંયા આવીને હોળી રમી. તો ના ના પરસેવાની હું હોળી. આપણું નથી કેતો, હું ઓલાનું કહું. એનું કાંઈ આપણે પણ પરસેવો હતી હોળી થી રમી લીધી તો ને પણ ના ના નથી. કેવો પરસેવો હોળે. હાસો દો તેરે નામ તારું વિખાઈ ગયું. પાણી દે તો મગજની માય. ઓલા પોલીસ સાહેબ જો એને ને ઉતારો ન લેવાય રહું બધા. એ લૂડો રમે છે. અહીંયા આરામ કરવી છે. વિસામાં લીધો છે. અમે તો ગાડીમાં બેસી રહી છે ને કઈ પરસેવો વળી ગયો છે. થઈ જશે. આને રેલો આવી ગયો છે. અને હમણાં લેન્ડો સાથે લે. ઘડીક કોક આવી જાય ને. પાણી દ્યો ભાઈ તરસાવને. તરસાવને પાણી પીવડાવો. હા મારો એવો વિડિયો બનાવતો આમ શું કહેવાય ઓલા ને જરૂરતમંદને આપતો હોય. હાલો હાલો બેસી જાલે. પાણી જરૂરતમંદ ને એટલા પાણી કાંઈ ન થાય. વધારે પાણી કોઠો ભરાય એટલે પાણીની બોટલ લઈ લે જાય. એક સોટી લીયા ને ગાણમાં મારશે સોટી ગાલી દે એમ કહેતા. હા જો અંદાજ કરવા વેઈ ગયો છે. ચણા ની બાજુ ચણા ની મોજ હો ભાઈ. ડાંગ માં આવીને જણસા છે. રવિ સ્પેશિયલ ખાટલા લઈને આવ્યો છે. ચટાઈ બેહવા એક માટે. બાજુ ખાટલો એક બાજુ સટાઈ પાથરી આખા નો બળે. તારો અવાજ મસ્ત છે હો ભાઈ. તારો અવાજ એક નંબર.
તો અહીંયા ચણા શેકાય છે મસ્ત. ગામડે આવ્યો ભાઈ, ડાંગનાર, ડાંગનું ગામડું. તબડકો નથી જાય હો, બાકી ગાળ બાળ ન જાય. ચણાની જમાવટ હો ભાઈ, મજા આવે. ખાંડ લગી આઈને બે આ ખટે નહીં ત્યાં લગી. હજુ છે બીજા હે હવે નથી શેકવા એટલા બધા. આય માણ ખવાય. કઈ ને આમ ખુલ્લામાં ઘણી જગ્યા છે. ખુલ્લામાં ગમી જાય. કાટ ઓડી જો તો એમ કરે હા એરો ઓડી જો એમ કરી નહીં જગ્યા સેટ કરીને બેસવાનું અડે જાય ના પાછા હોઈ જાય તો વોલીબોલ રમવા બધા મળ્યા છે હું કરશો એલા કેરી કેરી હા હા સર્વિસ કરે છે ભાઈ, બોલો ભાઈ સર્વિસ કરે જો હમણાં વટી જ જાય. આ લે જો મારી રહ્યો પણ એને ફાઇનલી અમે સિમેર ગામથી નીકળી ગયા છે. અંકુશ છે એનો કારીગર હતો તો એના ગામડે આવ્યા હતા સિમેર. બહુ મજા આવી, બહુ મહેમાનગતિ મસ્ત કરી અને બહુ મજા આવી. કાચી કેરી જે ખાવાની મજા આવી છે ભાઈ. કારીગર છે પણ કારીગર જેવો માણસ નહીં, આમ બહુ દિલનો બહુ મોટો માણસ છે. આમ બહુ મજા આવી એની યારે. તો અમે એની યારે કેટલા આપણે 3-4 કલાક કાઢ્યા છે. 3 કલાક કાઢ્યા, બહુ મજા આવી. હવે આવી રીતના ગમે ત્યારે આવી એને મજા લેવાની. ડાંગમાં ફરવા આવવું હોય તો એને લઈ જ આવીને સાપુતારા બાપુતારા મજા આવે કે બધું જોયું હોય ને એટલે. તો હવે ઘરની તરફ થોડુંક પ્રસ્થાન કરીએ આમ, અને મસ્ત સનસેટ થાય છે એ જોવાની મજા આવે એવું છે. પાણી લઈ લીધું છે, ઘરની તરફ થોડીક હરિયાણ કરીએ અને ધીમે જઈએ હવે. આવી રીતના સારા બ્લોગ તમને જોવા મળશે આજ પછી. તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરો અને મસ્ત કોમેન્ટ કરો, લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ગ્રુપ બધાને મસ્ત શેર કરો. આવી જ રીતે આપણે મળતા રહીશું અને એન્જોય કરાવતા રહીશું. એટલે આવી જ મોજ કરવાની છે, દોસ્તારની જ મોજ છે ભાઈ. જે લાઈફમાં મજા છે ને એટલે આપણે આવ્યા ત્યારે જો કાંઈ નહોતું ને. આ જો ત્યારે અહીંયા માર્કેટ ભરાણું જોયું ઓલું નીકળીને અહીંયા ખબર આ મકાનનું આપણે ઓલું શૂટ લીધું અહીંયા માર્કેટ ભરાણું. સનસેટ મસ્ત માર્કેટ ભરાણું છે. સિમેરમાં માર્કેટ ભરાણું, બુધવારી માર્કેટ. તો હવે ડાંગથી ફાઇનલ નીકળ્યા છે. હવે રસ્તામાં ખાવી પીવી તમને બતાવશું અને આજે શું ખાવાના છે. કેમ કે ચણા બડા ને મસ્ત ખાધું છે. હવે થોડુંક લિમિટેડ વસ્તુ ખાવું, હલકી ફુલકી વસ્તુ. આજની ધૂળેટી અમે મસ્ત એન્જોય કરી. વોલીબોલ રમ્યા હતા, એના ડ્રોન શોટ લીધા છે. તો આપણે ડ્રોન શોટ જોવા મળ્યા છે. આગળ ડ્રોન શોટ આની આગળ ડ્રોન શોટ જોયા છે તો તમને એમાંય મજા આવી હશે. તો આવી જ રીતે એન્જોય કરતા રહીશું અને મળતા રહીશું.
સારા સારા બ્લોગ લઈને. શું કેવું છે સા? હસો હોય ગયો હસો ક્યાં આવી ગયો? ફૂલ બાકા જીકી બોલતી હોય ઘડે કામ ને કઈ નક્કી હોય ને. હા કેરી બેરી લે તોડી છે. આ બધા ખાવા વાળા છે કેરીઓ ખાઈને મજા કરીએ. આપણે આ બિસ્કિટ ને આ ખાવાનું બિસ્કિટ. કેરીમાં જો મીઠું ને હોય ચટણી તો મજા આવે. મોજે દરિયા થઈ જાય વાલા હો. બાકી તો બધું મોહ માયા છે. હા ખાઈ પીને મોજ કરી લેવાની. હા ઉપાધિ નથી ખાઈ પીને કરવાની. મોજ કરવાની. બાકી બધા છે ને જિંદગીમાં બાકી છે ને કાલ નથી. નહીં આજે છે ને કાલે છે પણ એ હારે હોય કે ન હોય. હા બાકી એક ગાડી પાછળ આવે છે ક્યાં મળે? ચાય મળે નહીં. હજી એક ભડવો હારે આવ્યો નથી. પૈસા વાળી પાર્ટી આપણે પાસે પૈસા નથી એટલે આમ બ્લોગ 2 પાર્ટમાં આવશે. જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો એટલે અમને મજા આવે થોડી. સપોર્ટ તો બહુ કરે છે. શેર કરવા પડે એમ છે હવે. શેરે જે કરજો. જોતા હોય શેર કરજો બાકી મજા નહીં આવે. તમારા દોસ્તાર ગ્રુપને બતાવજો. ધમકી આપું છે ધમકી આપી છે આવી દોસ્તારની મજા હોય. પ્રેમથી માની જાવ તો મજા આવશે. ઘરે આવીને સબસ્ક્રાઇબ અગર કરાવી. ઘરે આવીને પગે પડી જાવ અહીંયા બને છે. કહેતા હોય હજી. જો હનુમાનનું જો મંદિર. આ અહીંયા વ્યૂ સારા આવે છે હો પણ અહીંયા ઊભું રહેવાય. આવો વળાંક જો મસ્ત સનસેટ દેખાય છે. અત્યારે લાગે છે મુંબઈ આવ્યા હોય એવું પણ સહી નહીં. ડાંગ કવર કરવાનું છે. શું કેવું?